બનાસકાંઠામાં વરસાદના આગમનથી પ્રસરેલી ખુશી વચ્ચે અમીરગઢના 8 ગામોના માસૂમ બાળકોને શિક્ષણ માટે કેળવી પડતી જોખમી સફરથી સરકારી તંત્રની સક્રિયતા સામે સવાલ। ડીસામાં વીજ કંપનીની લાલિયાવાડીથી નગરજનો ત્રાહીમામ। ધાનેરા નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસનો પન્નો ત્રીજી વાર ટૂંકો પડ્યો। મતદાન વખતે કોંગ્રેસની જ ગેરહાજરીથી કાર્યકારી પ્રમુખ વિરુદ્ધની અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો। પાચરવાના શિક્ષકનું નકલી ક્રેડિટ કાર્ડ બનાવી 1.5 લાખની ઠગાઈ। મહારાષ્ટ્રના પુનાથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા શખ્સોએ ધાનેરાના થાવર નજીક જીપ ચાલકને રોડ ઉપર ફેંકી દઈ જીપની લૂંટ ચલાવતા ચકચાર। બનાસકાંઠામાં દશામાના 10 દિવસીય વ્રતોત્સવની પૂર્વ તૈયારીઓ શરૂ। જોકે પીઓપીની મૂર્તિઓનું ચલણ વધી જતા દશામાની માટીની મૂર્તિઓ તૈયાર કરતા ગરીબ પરિવારોના રોજગાર ઉપર વિપરીત અસર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર શ્રીકાર વરસાદ થતાં 18 આલમના લોકો ખુશખુશાલ બની ગયા છે। જોકે અમીરગઢ તાલુકાના સોનવાણી અને ઈસવાણી સહિતના 8 જેટલા ગામોના માસૂમ ભૂલકાઓ માટે આ વર્ષે પણ વરસાદનું આગમન આફતના પોટલા લઈને આવ્યું છે। બનાસ નદીના સામે કાંઠે વસેલા આ ગામોના બાળકો કેળવણીના પાઠ ભણવા માટે બનાસ નદીના ધસમસતા પાણી વચ્ચેથી જોખમી હેરાફેરી કરી રહ્યા છે। નબળી નેતાગીરી અને વહીવટી તંત્રની જડતાની પ્રતીતિ કરાવતી આ ઘટનામાં રોજે રોજ મોતના મુખમાંથી પસાર થઈ રહેલા બાળકોની આપવીતી માટે જુઓ અમારો ખાસ અહેવાલ શિક્ષણ માટે જોખમી સફર। સરકારી તંત્રની ઉપેક્ષાનો ભોગ બની રહેલા બનાસકાંઠા જિલ્લાના સંખ્યાબંધ ગામો આજે પણ અસહ્ય અગવડો વેઠી રહ્યા છે। જોકે અમીરગઢ તાલુકાના સોનવાણી અને ઈસવાણી સહિત આજુબાજુના 8 જેટલા ગામોના માસૂમ બાળકોને વેઠવી પડતી યાતનાઓ જેવી મુશ્કેલી અન્ય ગામોના મોટા લોકોને પણ ભાગ્યે જ વેઠવી પડતી હશે। ટીવી સ્ક્રીન ઉપર ચાલતા દ્રશ્યો જોઈને જ તમે પણ આ મુશ્કેલીનો તાગ મેળવી જ લીધો હશે। જોકે દર વર્ષે ચોમાસામાં સર્જાતી અસહ્ય અને જોખમી મુશ્કેલીથી રાજ્ય સરકાર અને સ્થાનિક નેતાગીરી આજ સુધી અજાણ છે। આ વાત છે અમીરગઢ તાલુકાના સોનવાણી ઈસવાણી તેમજ આજુબાજુના 8 જેટલા ગામોની। આ ગામો બનાસ નદીના સામેના કિનારે વસેલા છે। વર્ષના 8 મહિના સુધી આ ગામોના લોકોને જાજી મુશ્કેલી વેઠવી પડતી નથી, પરંતુ વરસાદના આગમન બાદ બનાસ નદીમાં પાણી વહેવા માંડે કે તરત જ આ ગામો સંપર્ક વિહોણા બની જાય છે અને ગામ લોકોને ગામ બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે। ચોમાસા દરમિયાન લોકોને બનાસ નદીના ઢીચણસમા પાણીમાંથી જોખમી અવરજવર કરવી પડતી હોય લોકો મહદઅંશે બહાર જવાનું ટાળે છે, પરંતુ કેળવણીના પાઠ ભણાવતી શાળા નદીના પેલે પાર હોય આ 8 ગામના બાળકોને ના છૂટકે નદીમાંથી જોખમી અવરજવર કરવી પડે છે। વળી ભારે વરસાદની આગાહી કરાય ત્યારે તો આ બાળકોના વાલીઓના જીવ પણ તાળવે ચોંટી જતા હોય છે। વચ્ચે આવતી નદીના પગલે 8 ગામોનું દૂધ પણ ગામ બહાર લઈ જઈ શકાતું નથી, જેથી પશુપાલકોને પણ મોટું નુકસાન વેઠવું પડે છે। આવી વિકટ સમસ્યાનો તાગ મેળવવા અમારા પાલનપુર ખાતેના સંવાદદાતા વિનોદ સુંદેશાએ ઘટના સ્થળે જઈ બાળકો અને વાલીઓની વેદનાને કેમેરામાં કેદ કરી। ત્યારે સરકારી તંત્રની નગરોળતા સામે અચરજ સર્જાય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ છે અમીરગઢ કાકવાડાની બનાસ નદી કે જ્યાં નદી દર ચોમાસે જ્યારે બે કાંઠે વહે છે ત્યારે સામે કાંઠેથી આવતા વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે કેટલી તકલીફ પડે છે અને વધારે જ્યારે પાણી અહીંથી વહે છે ત્યારે અહીંના જે સામેના જે કિનારે વસતા જે ગામ છે એ લોકો એ બાળકો શાળામાં અભ્યાસ માટે પણ જતા નથી। તો આજે પણ આ પુલ ન બનવાના કારણે બાળકો અભ્યાસથી કેટલા વંચિત રહે છે, શું એમને તકલીફ પડે છે, તો અહીંના સ્થાનિક જે બાળકો છે વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરશું। શું તકલીફ પડે છે દર વખતે તમને? સાહેબ અમારે ખૂબ તકલીફ પડે છે। આટલે જાઓ એટલે સાહેબ અમારે ગરદન સુધી પાણી આવે, ક્યારેક ઉપર થઈ આવે ને અમારે જો કલેક્શન જો મરી જાય, કોઈ તણાઈ જાય તો શું જવાબ સરકાર જવાબદાર અમારે થોડી રાખે। અમારે ક્યારેક આટલેથી કોઈક વાલી ઉતારો આવે તો અમારે સારું, નહીં તો અમારે રજા પાડવી પડે ને એના કારણે અમારે ભણવાનું બગડે છે। क्या दौड़ में अभ्यास करो? હું 9મા ધોરણમાં અભ્યાસ કરું છું। દર વખતે આ પ્રોબ્લેમ હોય છે? હા સર। શું ખાસ કરીને શું પરિસ્થિતિ સર્જાય છે? સાહેબ નદીની અમારે ક્યારેક કોઈક તણાઈ જાય તો એની અમારે પેલું થાય છે।
નવા સાથે નાના નાના છોકરા પણ ઉતરે છે સાહેબ. કદાચ જો એ એમના વાલી ના ઉતારવા આવે છે, અમારે તકલીફ પડે છે, એના કારણે છોકરા ભણવા નહીં આવતા છે. અહીંથી જ્યારે બાળકો શાળાએ જાય છે અને છૂટે છે ત્યારે અહીંયા વાલીઓ દ્વારા એક કિનારેથી બીજા કિનારે સુધી લઈ જવામાં આવે છે, પણ અહીંયા પણ બીજા પણ બાળકો છે. શું નામ છે તારું? મારું નામ જગમાલ. કયા ધોરણમાં ભણે છે? 9માં. શું તકલીફ પડે છે આ ચોમાસામાં? અમારે ખૂબ તકલીફ પડે છે. શું પડે? આ પેલી મકાથી આ બાજુ આવતા અમને ક્યારેક તો ગરદન સુધી પાણી આવશે. મારા જેવા તો ડૂબાઈ જાય એમાં. એટલે કોઈક મોટા છોકરા હોય એ અમને ઉપાડીને લઈ ઘરે પકડીને મકા સુધી મૂકવા આવે. અને દર વર્ષે 1, 2, 3 માણસો મરી જાય આ ડૂબીને. એટલે ખાસ કરીને અહીંથી તમે બધા પસાર થો છો ત્યારે કઈ રીતે પસાર થો છો તમે બધા સાથે? સાથે ભાત પકડું. અહીં કેટલાક વાલી પણ છે, એમના વાલી સાથે પણ વાત કરશું કે એમના જે બાળકો છે અહીંથી કઈ રીતે નદીમાંથી પસાર થાય છે. શું નામ છે આપનું? મારું નામ દીપક છે સાહેબ. શું અહીંયા બાળકો કઈ રીતે પસાર? બાળકોનું અહીંયા બહુ પેલું થાય છે, તકલીફ પડે છે અને અમને આવવા જવાની બહુ જોખમ થાય છે. અને જ્યારથી આ અમુક નાના છોકરાઓ છે ને એ સ્કૂલે પણ જઈ શકતા નથી. અને એમનું છે ને આ મોટા છોકરાઓને અને પછી કોઈ મોટા લોકો છે ને એમને બહાર કાઢવામાં અંદર ઓલી ખડોથી આ ખડોને ઓલું લેવા માટે જાય છે ને મૂકવા જાય છે. 4-5 જણા હર રોજ અહીંયા ઊભું રહેવું પડે છે હર ફેરાના. એટલે આના કારણે અને છોકરાઓને બહુ તકલીફ પડે છે અને માટે ખેડૂતોને બહુ તકલીફ છે ઓલા સાઈડને આવવાની જવાનું. આવું બને છે કે અહીંયા જ્યારે નદીના વહેણ વધારે હોય છે ત્યારે બાળકો અભ્યાસ માટે પણ નથી જતા? એ તો કોઈ આમાં નદીનું પાણી વધારે હોય ને તો અહીંયા છોકરાઓ ભણવા જ જતા જ નથી. એમને રજા જ પાડવી પડે. 4 દિવસ 5 દિવસ 6 દિવસ એવી રીતે રોકાઈ જવા છે. આ કિનારેથી જે સામે જે કિનારે જે સ્કૂલો છે કઈ કયા ધોરણ સુધીની સ્કૂલો છે? એ સ્કૂલને તો 6 થી 8 થી 9ના ધોરણ સુધી છે કોલેજ સ્કૂલ. સામાન્ય કિનારે પ્રાથમિકથી માધ્યમિક શાળા સુધીના જે વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરે છે. એમની જે આ જે સમસ્યા છે આજની નથી, વર્ષો જૂની સમસ્યા છે. ચોમાસામાં જ્યારે ઉપરવાસમાં જ્યારે વરસાદ પડે છે અને એના કારણે જે નદી બે કાંઠે વહે છે એના કારણે પાણીમાં જીવનના જોખમે શિક્ષણ માટે અહીંના બાળકો આ નદીમાંથી પસાર થતા હોય છે. ગામ લોકોની માંગ છે કે સરકાર દ્વારા અહીંયા પુલની કંઈક વ્યવસ્થા કરવામાં આવે તો જેથી કરીને ચોમાસાની અંદર બાળકોને જીવનના જોખમે અહીંથી પસાર થવું ન પડે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. આ સમસ્યા નદીમાં પાણીનું વહેણ ચાલુ રહે તે સમયગાળા પૂરતી જ મર્યાદિત હોવાનું કહી સરકારી તંત્ર ભલે પોતાનો બચાવ કરતું રહે, પરંતુ શિક્ષણ માટે જોખમી સફર ખેડતા આ માસૂમ બાળકોની હિંમત સરકારી તંત્રની નિષ્ઠુરતા ઉપર ભારે પડી રહી છે. જો સરકારમાં થોડી ઘણી પણ સંવેદના હોય તો આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ઝડપથી શોધવો જ રહ્યો. આ વિસ્તારની નેતાગીરીએ પણ ખોટા અને મોટા બણકા ફૂંકવાના બદલે આ મુશ્કેલી દૂર કરવા માટે વિના વિલંબે કમર કસવાની જરૂર જણાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાના ટૂંકા વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. હવે ગત બુધવારે બનાસકાંઠાના વડગામમાં 1.5 ઇંચ વરસાદ થયો છે. આજે ગુરુવારે સવારે 7 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના પાલનપુરમાં 9 મિલીમીટર અને વડગામમાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદ થયાના કોઈ અહેવાલ મળ્યા નથી. દરમિયાન આજે ગુરુવારે બપોર બાદ બનાસકાંઠાના બાબર, થરાદ, લાખણી, ભીલડી, ડીસા તેમજ ગઢ પંથકમાં ધીમી ધારે ભારે વરસાદી ઝાપટા પડતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને અસહ્ય ઉકળાટમાંથી છુટકારો મળ્યો હતો. બીજી બાજુ બનાસકાંઠામાં ઉપરવાસના વિસ્તારોમાં વરસાદના વિરામ વચ્ચે જળાશયોમાં પણ પાણીની આવક ઘટી ગઈ છે અથવા બંધ થઈ ગઈ છે. આજે દાંતીવાડા ડેમમાં 278 ક્યુસેક નવા પાણીની આવક સામે ડેમની જળસપાટી 561.62 ફૂટ નોંધાઈ છે, જ્યારે સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક બંધ હોવાના અહેવાલો મળ્યા છે. સીપુ ડેમની હાલની જળસપાટી 578.18 ફૂટ, જ્યારે મુક્તેશ્વર ડેમની જળસપાટી 629.10 ફૂટ નોંધાઈ હોવાના અહેવાલો મળ્યા છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચોમાસાની ઋતુમાં સરીસૃપોની ભરમાર વધી જતી હોય છે.
ત્યારે આજે ડીસા શહેરમાં આવેલા નવા બસ સ્ટેન્ડના આદિત્ય કોમ્પ્લેક્સમાં સવારના સમયે એક ખાનગી કંપનીની શેરબજાર અને કોમોડિટીની ઓફિસ બહાર લગાવવામાં આવેલા સાઇનબોર્ડ પર એક સાપ દેખાતા અફડાતફડી મચી ગઈ હતી. બાદમાં આસપાસના વેપારીઓએ આ સાપનું નજીકથી નિરીક્ષણ કરતાં આ સાપ બ્લેક કોબ્રા હોવાનું જાણવા મળ્યું હતું. ડીસાના બસ સ્ટેન્ડ બહાર અચાનક બહાર આવેલા બ્લેક કોબ્રાને જોવા માટે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બ્લેક કોબ્રા એક ખતરનાક અને ખૂબ જ ઝેરી સાપ છે અને તે જ્યાં સુધી કોઈ તેને કનડગત ન કરે ત્યાં સુધી પ્રહાર કરતો નથી. અને સામાન્ય રીતે આ સાપ એકાંત અને ઠંડી જગ્યા પસંદ કરતા હોય છે. પરંતુ વરસાદના કારણે બહારના વાતાવરણમાં ઠંડક અને ભેજનું પ્રમાણ વધતા આ બ્લેક કોબ્રા બહાર આવે છે. આજે આવા જ માહોલ વચ્ચે આ કોબ્રા બહાર આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો અને 3 કલાકની ભારે જહેમત બાદ સાપને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો અને બાદમાં તેને સુરક્ષિત રીતે નદીના પટમાં છોડી મુકાયો હતો. ડીસામાં આ વર્ષે ચોમાસાના આગમન બાદ વરસાદ કરતા વીજ તંત્રની લાલિયાવાડી લોકોને વધુ પજવી રહી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી સેવા આપવાના દાવા કરતી આવી છે, પરંતુ ડીસામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની કામગીરી ખૂબ જ કથળી ગઈ છે. ડીસામાં પણ અત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીની સેવા બદતર થઈ ચૂકી છે. પહેલા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે કલાકો સુધી વીજ કાપ રાખવામાં આવતો હતો. પ્રી મોન્સૂન પ્લાનિંગનો હેતુ ચોમાસામાં વરસાદ દરમિયાન લોકોને વીજ પુરવઠો મળી રહે તે માટેનો હોય છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમી સહન કર્યા બાદ ચોમાસુનું આગમન થતાં જ વરસાદની પહેલી જ બૂંદ જમીન ઉપર પડતા વીજળી ડૂલ થઈ જાય છે અને કલાકો સુધી લોકોને અસહ્ય બફારામાં યાતનાઓ વેઠવા માટે મજબૂર બનવું પડે છે. અત્યારે ડીસાની સુરતે હાલ પણ કંઈક આવા છે. ડીસાના ગાયત્રી ફીડર ઉપર ખૂબ જ વધારે લોડ રહે છે અને ઘણો મોટો રહેણાંક વિસ્તાર આ ફીડરથી જોડાયેલો છે. ત્યારે અહીં એક વધુ ફીડર લગાવવાની માંગ કેટલાય સમયથી પ્રબળ બની રહી છે, પરંતુ ઉત્તર ગુજરાત વીજ કંપનીને આ સમસ્યાના નિવારણમાં જરાય પણ રસ નથી. આજની વાત કરીએ તો આજે પણ વહેલી સવારથી ગાયત્રી ફીડરમાં વીજ કાપ મૂકવામાં આવતા આખો દિવસ લોકો હેરાન થઈ ગયા હતા અને અસહ્ય બફારા વચ્ચે લોકોની હાલત કફોડી બની ગઈ હતી. ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીની પ્રી મોન્સૂનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડીસામાં અગાઉના વર્ષો દરમિયાન વીજ અધિકારીઓની કુનેહભરી કામગીરીના પગલે ભારે વરસાદમાં પણ વીજ પુરવઠો યથાવત રહેતો હતો, પરંતુ આ વર્ષે વરસાદના આગમન સાથે જ વીજ પુરવઠો બંધ કરી દઈ નગરજનોને બાનમાં લેતા વીજ અધિકારીઓ તેમની નબળાઈને ઢાંકવા માટે નગરજનોને હેરાન કરતા હોવાની સ્પષ્ટ પ્રતીતિ થઈ રહી છે. વીજ કામના નામે નગરજનોની મુશ્કેલી વધારતા વીજ અધિકારીઓ સામે નગરજનો બાયો ચઢાવે તે પૂર્વે વીજ અધિકારીઓ સુધરી જાય તે જરૂરી જણાઈ રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપવાના ભારત સરકારના ઐતિહાસિક નિર્ણયથી ગુજરાતની 4 કરોડથી પણ વધુ પ્રજાને મોટો ફાયદો થનાર હોય આ પ્રસંગની ઉજવણી ઉત્સાહ અને ઉમંગથી કરવા રાજ્ય સરકાર દ્વારા મા નર્મદા મહોત્સવનું આયોજન થયું છે. ગુજરાત રાજ્યના નીચે પ્રમાણેના 24 જિલ્લાઓ અને આશરે 10,000 ગામડામાં નર્મદા મહોત્સવની ઉજવણી થનાર છે. ત્યારે બનાસકાંઠામાં નર્મદા મહોત્સવની ઉજવણી સંદર્ભે પાલનપુર ખાતે હેલો પોઈન્ટ હોટલ ખાતે બેઠક રખાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રભારી અને મંત્રી દિલીપભાઈ ઠાકોર, કેસી પટેલ, પ્રભારી દુષ્યંતભાઈ દ્વારા જિલ્લા ભાજપ પદાધિકારીઓ અને કાર્યકરોને આ નર્મદા વધામણા સ્વાગત કાર્યક્રમની રૂપરેખા અને માર્ગદર્શન અપાયું હતું. આગામી સમયમાં નર્મદા વધામણાના આ કાર્યક્રમમાં કુલ 5 રથ 488 ગામડાઓમાં અને 9 તાલુકાઓમાં અને 47 રૂટોમાં ફરશે, જે અંદાજિત 450 થી 500 કિમીની યાત્રા કરી બનાસકાંઠામાં પ્રવેશશે, જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા. મા નર્મદા મહોત્સવ નર્મદા રથયાત્રા બનાસકાંઠા જિલ્લાના 488 ગામમાં 5 રથમાં 9 તાલુકામાં અને 47 રૂટ પ્રમાણે નીકળવાની છે. અને આ કાર્યક્રમ એ બનાસકાંઠા એટલે ગુજરાતની સરહદનો જિલ્લો છે. 450-500 કિલોમીટરથી મા નર્મદા એ બનાસકાંઠામાં સિંચાઈના પાણી માટે અને પીવાના પાણી માટે જ્યારે પધાર્યા છે અને આ પછાત ગણાતા જિલ્લાને આ પાણી મળવાના કારણે એક ખૂબ મોટી પ્રગતિ તરફ જ્યારે આગળ વધી રહી છે. આજે ઉત્પાદનમાં પણ વધુમાં વધુ અને સમગ્ર રાજ્યમાં ટપક સિંચાઈમાં પણ મોખરાનું સ્થાન ધરાવતો આ જિલ્લો છે. ત્યારે એની તૈયારીઓના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી ભાઈ દિલીપજી ઠાકોર, પ્રભારી દુષ્યંતભાઈ અને સૌ કાર્યકર્તાઓ આજે એની તૈયારી માટે મળ્યા હતા
બધા જ કાર્યકર્તાઓને અને જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારમાંથી સમાચાર મળે છે કે દરેક પ્રજાને એક વ્યક્તિને આ જે કામ માટે મા નર્મદાની રથયાત્રા છે એના સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે ને એની તૈયારીઓ થઈ રહી છે. આજે અંબાજી મંદિરના મુખ્ય શક્તિદ્વારના સામેના ભાગ પર આવેલી જૂની એસટી કોલોનીનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેથી 12 થી વધુ પરિવારો બેરોજગાર થઈ ગયા છે. અંબાજીમાં આવેલ જૂની એસટી કોલોની સામેનું દબાણ આજે એસટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું, જેમાં 12 થી વધુ દુકાનોને ઉખાડી ફેંકવામાં આવી હતી. આ દુકાનદારો છેલ્લા કેટલાય વર્ષોથી અહીં ધંધો કરતા હતા. જોકે આજ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી, પરંતુ આજે અચાનક દબાણો દૂર કરાતા આ દુકાનદારો બેરોજગાર બની ગયા છે, જેના પગલે અસરગ્રસ્ત વેપારીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. જૂના નાક્યા એસટી કોલોનીની આગળ લારી ગલ્લાઓ આજથી અમારા 18 થી 20 વર્ષથી અમે રોજીરોટી કમાઈ ખાઈએ છીએ, જે કોઈને નડતરરૂપ નથી. અને એસટી કોલોનીની ફેન્સિંગ બી અમે તોડેલી નથી. એના બહાર અમદાવાદ ડિવિઝન, પાલનપુર ડિવિઝનમાંથી સાહેબો પહેલાં આવી ગયા, ચેક કરી ગયા કે આપણે નડતરરૂપ નથી અને ગરીબ માણસો કમાઈ ખાય છે તો ભલે રોજીરોટી કમાતા એમને આપણે કોઈ વાંધો નથી. અત્યારે ગઈ સાલ આપણે પાલનપુર બનાસકાંઠા જિલ્લાના ડીસી સાહેબ રાજકમલ સાહેબ કે તે લોકો પણ આવીને કહી ગયા કે તમે લોકો અમારો ગેટ ખુલ્લો રાખો અને તમારા લારી ગલ્લા છે તમે તારે રોજીરોટી કમાઈ ખાઓ, અમને કોઈ વાંધો નથી. અમારી ફેન્સિંગ તોડીને તમે અમારી એસટીની હદમાં આવતા નહીં. એના પછી આ વર્ષે કોકના કહેવાથી અથવા તો કોકના ડિસિઝન લેવાથી આ લોકોએ એસટી તંત્રએ પોલીસને ફરિયાદ કરી. પોલીસ બંદોબસ્ત સાથે જ્યારે પોલીસ સ્ટાફ આવીને અમને ધાક ધમકી આપી અમારા લારી ગલ્લા હટાવેલ છે. અત્યારે અમે બેરોજગાર છીએ. સુધી બેઠેલા છીએ, આજ સુધી અમને કોઈ હટાવવા આવ્યું નથી. અહીંયા આ એસટી નિગમના માણસો પોલીસ સ્ટેશનથી પીઆઈને બધા આવી અમારા કેબિન અહીંયાથી ખસેડી નાખ્યા. અમે ગરીબ માણસ છીએ. એક માણસના પાછળ 6 થી 7 માણસ કમાઈ ખાય છે. એક માણસના પાછળ કમાવે છે, ખાય છે. તો અમારે આ બધું ક્યાં જવાનું, શું કરવાનું? અમારે ગરીબ માણસ પછી ક્યાં જશે? અહીંયા કેટલી દુકાનો હતી તમારી? અમારે અહીંયા 10 થી 11 દુકાન હતી. બધી 17 થી 18 વર્ષ સુધી 25-20 વર્ષ થઈ ગયા અમે લગભગ અહીંયા બેસીને કમાઈ છીએ. હરાજી થતી ત્યારે બી અમે અહીંયા પ્લોટ રાખીને અમે ધંધો કરતા હતા. જ્યારે કલેક્ટર સાહેબ આ પ્લોટ ફરી કરી નાખ્યા ત્યારથી હજી સુધી અમે બેઠા જ છીએ. હજી સુધી અમને કોઈ સટાવવા આવ્યું નથી. આવતું કોઈક દરે દબાણ આવતું હટી જતા, પાછું લગાવી દેતા. પણ આ એસટીના માણસો આવીને અત્યારે અમારા કેબિન ત્યાં નાખી દીધા છે ને અમને હેરાન ખોટી રીતે કરે છે. અમારે હવે શું કરવાનું, શું રીતે કરવાનું? હવે ગરીબ માણસ છીએ, અમે કેવી રીતના કમાઈ ખાઈશું? અંબાજી મંદિરના શક્તિદ્વાર સામે એસટી નિગમની જગ્યા ઉપર આચરાયેલા દબાણો સર્કલ ઓફિસ અને અંબાજી પોલીસના સહયોગથી હટાવાયા બાદ એસટી નિગમ દ્વારા આ જગ્યા ઉપર ફરીથી દબાણ ન કરવા પણ અનુરોધ કરાયો છે. આજ રોજ 20 તારીખના રોજ અંબાજી મંદિરની ગેટની સામેની જે જગ્યા છે એ એસટી નિગમની હતી. એની આગળ જે દબાણો કર્યા હતા એ પોલીસ સહયોગ અને સર્કલ ઓફિસના સહયોગથી આ જે દબાણ દૂર કરે છે. જે જગ્યા અમારી એસટી માલિકીની છે અને ફૂટપાથ જેમાં અહીંયા દૂર કરી હતી, પહેલાં અંબાજીમાં દૂર કરેલા જ છે એ રીતે અમે પણ અહીંથી જગ્યા જે અમારી હતી એની આગળની દબાણ કર્યા હતા દબાણદારો દ્વારા એ આજે તો એ દૂર કરેલા છે અને એ દબાણો ફરીથી ના મૂકે એવી અમારી. ડીસા તાલુકાના ગલાલપુર ગામ નજીક બુધવારે સાંજે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક નાની બાળકીનું મોત નીપજ્યું છે. નિશાળમાંથી છૂટીને ઘરે જઈ રહેલી બાળકીને એક અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર થઈ ગયું હતું. આ ઘટનામાં બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે વાહન ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો છે. અકસ્માતમાં મોતને ભેટેલી બાળકી ગલાલપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. આ ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. ઘટના બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસનો પન્નો ત્રીજી વાર ટૂંકો પડ્યો. મતદાન વખતે કોંગ્રેસની જ ગેરહાજરીથી કાર્યકારી પ્રમુખ વિરુદ્ધની અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો. પાચરવાના શિક્ષકનું નકલી ક્રેડિટ કાર્ડ બનાવી 1.5 લાખની ઠગાઈ. મહારાષ્ટ્રના પુનાથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા શખ્સોએ ધાનેરાના થાવર નજીક જીપ ચાલકને રોડ ઉપર ફેંકી દઈ જીપની લૂંટ ચલાવતા ચકચાર. બનાસકાંઠામાં દશામાના 10 દિવસીય વ્રતોત્સવની પૂર્વ તૈયારીઓ શરૂ. જોકે પીઓપીની મૂર્તિઓનું ચલણ વધી જતા દશામાની માટીની મૂર્તિઓ તૈયાર કરતા ગરીબ પરિવારોના રોજગાર ઉપર વિપરીત અસર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201। વિરામ બાદ આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં, ભાજપ શાસિત ધાનેરા નગરપાલિકામાં શાસક પક્ષની પાતળી બહુમતીના પગલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા છાસવારે અવિશ્વાસ દરખાસ્તનું ઉંબાડિયું કરાય છે। જોકે ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ વિરુદ્ધ ફરીથી રજૂ થયેલી અવિશ્વાસ દરખાસ્ત ઉપરના મતદાન વખતે કોંગ્રેસના સભ્યોની જ ગેરહાજરીથી આ અવિશ્વાસ દરખાસ્તનું સુરસુર્યું થઈ ગયું છે। ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ અને વર્તમાન કાર્યકારી પ્રમુખ જગદીશભાઈ ઠક્કર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા આજે આ દરખાસ્ત ઉપર મતદાન માટે પાલિકાની સાધારણ સભા બોલાવાઈ હતી। જો કે આ બેઠકમાં ખુદ કોંગ્રેસના સભ્યો જ ગેરહાજર રહેતા અવિશ્વાસ દરખાસ્ત ઉડી ગઈ હતી। ધાનેરા નગરપાલિકા ખાતે 22 જૂનના રોજ 8 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત ઉપપ્રમુખની વિરુદ્ધમાં રજૂ થઈ હતી। નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 36 હેઠળ અવિશ્વાસની દરખાસ્ત આજે 20 તારીખે એની જનરલ સભા બોલાવેલી હતી। એમાં જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલ તે તમામ સભ્યો હાજર રહેલ નથી અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ નથી। બધાએ અવિશ્વાસની હાજર રહેલ 13 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું। ઉલ્લેખનીય છે કે ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ ત્રીજી વખત અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવામાં નિષ્ફળ નીવડ્યો હોય વિપક્ષ કોંગ્રેસનું વલણ હવે નગરજનોમાં પણ ચર્ચાની એરણે ચડ્યું છે। બાબર પોલીસે અસાણા મુકામેથી વિદેશી દારૂ ભરેલા ટ્રેક્ટરને ઝડપી લીધું છે। જો કે આરોપીને પકડવામાં પોલીસના હાથ ટૂંકા પડ્યા છે। ગત રાત્રે બાબર પોલીસે બાતમીના આધારે બાબરના અસાણા ગામે ભરતભાઈ દયારામભાઈ ઠાકોરના ખેતરે દરોડો પાડતા શંકાસ્પદ ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર દોડાવી મૂક્યું હતું, જેથી પોલીસે પીછો કરેલ પરંતુ ડ્રાઈવર ટ્રેક્ટર મૂકી નાસી જતા
ડ્રાઈવરને ઝડપી લેવામાં પોલીસનો પન્નો ટૂંકો પડ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। આ ટ્રેક્ટરમાંથી પોલીસે 8,272 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ટ્રેક્ટર તથા ટોલી મળી કુલ 8,27,200 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ઝડપી લઈ ભરતભાઈ દયારામભાઈ ઠાકોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજના પોલીસે શ્રી એમ જે ચૌધરી સાહેબ બાબર પોલીસ સ્ટેશન 9 બાબર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન અસાણા ગામે આવતા તેઓને ખાનગી રહે બાતમી મળેલ કે અસાણા ગામની સીમમાં એક ટ્રેક્ટર પડેલ છે ટ્રોલી સાથેનું, જેમાં ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરેલી છે, જેથી પોલીસે શ્રી એમ જે ચૌધરી સાહેબનો સદરે ખેતરમાં જઈ તપાસ કરતો એક ટ્રેક્ટર પડેલ હોય અને એ ટ્રેક્ટરમાંથી એક હિસ્સામાં દોડીને ભાગેલો તો સાહેબને ઓળખેલો તો ભરતભાઈ દયારામભાઈ ઠાકોર રહેવાસી અસાણાનો હોય તેનું ટ્રેક્ટરમાં તપાસ કરતો ટોળીના અંદર ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 4,272 જેની કિંમત રૂપિયા 4,27,000 તથા ટ્રેક્ટરની કિંમત 3 લાખ અને ટોલીની કિંમત રૂપિયા 1 લાખ એમ કુલ મળી ટોટલ રૂપિયા 8,27,000નો મુદ્દામાલ કબજે લઈ ગુનો રજૂ કરેલ છે અને તપાસ તેઓ સાહેબ કરી રહેલ છે। આરોપી ભાગી ગયેલ છે। ગત મંગળવારે રાત્રે થરાદથી માલવાહક ટ્રકની ચોરી કરી ભાગેલો રાજસ્થાનનો શખ્સ ખોડા બોર્ડર પાસેથી ઝડપાઈ ગયા બાદ બિરડીથી જીપની ચોરી કરી ભાગેલા એક શખ્સને પણ થરાદ પોલીસે ધાનેરા રોડ ઉપરથી આબાદ રીતે ઝડપી લીધો છે। થરાદના પીએસઆઈ આરજી ચૌધરી તેમની ટીમ સાથે ધાનેરા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા એ વખતે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી જીપને આંતરી જીપ ચાલકની પૂછપરછ કરતા વાવના લોધરાણી ગામના કનુભાઈ રામાભાઈ વાલ્મીકી નામના જીપ ચાલકે પોતે આ જીપની બિરડીથી ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે પોલીસે આ શખ્સની ધરપકડ કરી કડક ઉલટ તપાસ હાથ ધરતા તેણે વાહન ચોરીની અન્ય ઘટનાઓને અંજામ આપ્યો હોવાની વિગતો પણ બહાર આવવાની સંભાવના જણાઈ રહી છે। બનાસકાંઠાના વાવ તાલુકાના દરાધરા ગામની ગંગાસર પ્રાથમિક શાળામાં ટૂંકા ગાળામાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા વિફરેલા ગ્રામજનોએ ગત બુધવારે વાવ મામલતદાર ઉપરાંત થરાદના નાયબ કલેક્ટર તેમજ ડીવાયએસપીને આવેદનપત્ર સુપ્રત કરી રોષ ઠાલવ્યો હતો। વાવના દરાધરા ગામની ગંગાસર શાળામાં અગાઉ ચોરીની ઘટનાઓ બનતા ગ્રામજનો દ્વારા પોલીસ તંત્રમાં રજૂઆતો કરાઈ હતી, છતાં કોઈ પગલાં ન લેવાતા તસ્કર ટોળકી ફરીથી આ શાળાને નિશાન બનાવી કોમ્પ્યુટર સહિતના અન્ય ઉપકરણોની ઉઠાંતરી કરી જતા રોષે ભરાયેલા ગ્રામજનોએ બુધવારે વાવના મામલતદાર, થરાદના નાયબ કલેક્ટર તથા ડીવાયએસપીને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ નિવારવા માટે પરિણામલક્ષી પગલાં લેવાની માંગ કરી હતી। અમારી ગંગાસર સ્કૂલમાં આ બીજી વાર ચોરી થયેલ છે, તેના કારણે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે, પણ ફરિયાદ કોઈ ભેદ ઉકેલ આવેલો નથી। તેના કારણે અમે અત્યારે બધા વાલીઓ ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ અને ડીવાયએસપીને આપવાનો છીએ અને જો મામલતદાર કચેરીમાં આપ્યું છે અને જો કોઈ ભેદ ઉકેલ નહીં આવે તો અમે ગાંધી માર્ગે ચાર રસ્તે જશું। આજના આધુનિક યુગમાં નાણાકીય વ્યવહારો હવે ડિજિટલ બનવા માંડ્યા છે, પરંતુ કેશલેસ, પ્લાસ્ટિક કરન્સી જેવા શબ્દો માત્ર સાંભળવામાં જ સારા લાગે છે, પરંતુ હજુ સુધી પણ ડિજિટલ લેણદેણ અંગે લોકોમાં જોઈએ તેવી જાગૃતિ આવી નથી। સામાન્ય લોકોની વાત તો દૂર રહી, પરંતુ શિક્ષિત એવા શિક્ષકો પણ આ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે। ત્યારે આવા જ પ્રકારની છેતરપિંડીનો ભોગ ભાચરવા ગામના શિક્ષકને બનવું પડ્યું છે। ભાચરવા પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ આપતા આ શિક્ષકનું નામ છે વિરસનભાઈ ચૌધરી। વિરસનભાઈ ચૌધરી વ્યવસાયે શિક્ષક છે અને બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે, પરંતુ બાળકોને શિક્ષણ આપતા આ વિરસનભાઈ ચૌધરી નામના શિક્ષક ભલે બાળકોને સારું શિક્ષણ આપતા હોય, પરંતુ ખુદ શિક્ષક ડિજિટલ લેણદેણથી અજાણ છે અને તે તેમની સાથે થયેલી છેતરપિંડીના લીધે સાબિત થયું છે। વિરસનભાઈ ચૌધરીના ક્રેડિટ કાર્ડનું નકલી ક્રેડિટ કાર્ડ બનાવીને કોઈ અજાણ્યો શખ્સ 2006ની સાલથી અત્યાર સુધીમાં 1.5 લાખ રૂપિયાની ખરીદી કરી ગયો। 2006ના વર્ષથી વિરસનભાઈને ચૂનો લગાવી રહેલા આ અજાણ્યા શખ્સની ઠગાઈનો ખ્યાલ પણ વિરસનભાઈને લગભગ 11 વર્ષ બાદ પડ્યો, જેથી વિરસનભાઈ ચૌધરીએ તેમની સાથે થયેલી ડિજિટલ છેતરપિંડી અંગે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે। હું અહીંયા ડીસા તાલુકાની ભાચરવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અને હું હોમ લોન કરવા માટે જ્યારે એસબીઆઈમાં આપ્યું એટલે એમના સાહેબે મને મારો સિવિલ રિપોર્ટ જોઈને એમ કહ્યું કે તમે આગળ ડેબિટ કાર્ડ કઢાયેલ છે
અને આ રીતે પૈસા વાપરેલ છે, પણ હકીકતમાં મેં ક્યારેય ડેબિટ કાર્ડ કઢાયેલ નથી અને મારી સાથે ફ્રોડ થયેલ છે, એટલે હું પોલીસ સ્ટેશનની અંદર રિપોર્ટ લખાવવા માટે આવ્યો છું. લગભગ 2006ની 13/3/2006ના રોજ ડેબિટ કાર્ડમાંથી પૈસા વાપરેલ છે. બરાબર, આમાં 1,42,476 રૂપિયા બતાવેલ છે. ડિજિટલ લેણદેણ ખૂબ જ સારી સુવિધા છે અને તેનું પૂરતું જ્ઞાન હોય તો છેતરપિંડીના નહિવત ચાન્સ હોય છે, પરંતુ તેના માટે જરૂર છે ડિજિટલ લેણદેણને સમજવાની. ત્યારે અમારા દર્શકોને વિનંતી છે કે આજકાલ ઘણીવાર લોકોના ફોન પર કોલ કરીને અજાણ્યા શખ્સો એટીએમ કાર્ડના નંબર અને સીવીવી કોડ માંગતા હોય છે અને આ અંગે બેંકો દ્વારા પણ વારંવાર મેસેજ દ્વારા જાણ કરવામાં આવતી હોય છે કે એટીએમ કાર્ડના નંબર કોઈની સાથે શેર કરવા નહીં. છતાં ઓછી સમજણના લીધે લોકો આવી ભૂલ કરી દેતા હોય છે અને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે જો તમારી પર આવો કોઈ કોલ આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી કે જેનાથી છેતરપિંડીનો ભોગ બનતા બચી શકાય. મુસાફરના સ્વાંગમાં વાહનો ભાડે કર્યા બાદ વાહનો લૂંટી લેવાની વધતી જતી ઘટનાઓ વચ્ચે બનાસકાંઠાના ધાનેરા નજીક મહારાષ્ટ્રના પુના ગામના જીપ ચાલકને રોડ ઉપર ફેંકી દઈ સ્કોર્પિયો જીપને લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. આ ચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે મહારાષ્ટ્રના પુના શહેરમાં રહેતો ગણેશ મરાઠી નામનો વ્યક્તિ તેના મિત્રના કહેવાથી પોતાની MH14DX6702 નંબરની સ્કોર્પિયો જીપ લઈ પ્રદીપ અનિલ નામના કોઈ વ્યક્તિને પુનાથી પાલનપુર છોડવા રવાના થયો હતો. જોકે ગત 19મી જુલાઈએ સવારે પુનાથી રવાના થયેલી આ જીપ પાલનપુર પહોંચ્યા બાદ ગણેશ મરાઠીએ પાલનપુર આવી ગયું હોવાનું જણાવતા જીપમાં બેઠેલા શખ્સે હજુ તેનું ગામ દૂર હોવાનું કહી જીપને ધાનેરા તરફ લેવડાવી હતી અને ધાનેરા તાલુકાના થાવર નજીક પહોંચ્યા બાદ જીપમાં બેઠેલા શખ્સોએ તેમનું ગામ આવી ગયું હોવાનું જણાવી જીપને રોકાવ્યા બાદ જીપ માલિક ગણેશ મરાઠીને ધક્કો મારી રોડ ઉપર ફેંકી દીધો હતો અને આ શખ્સો જીપ સાથે ગણેશ મરાઠીના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. એકદમ અજાણ્યા પ્રદેશમાં બનેલી આવી ઘટનાથી જીપ માલિક ગણેશ મરાઠી પણ ડઘાઈ ગયો હતો અને આજુબાજુના લોકોને પૂછપરછ કરી ધાનેરા પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ તેણે પોતાની આપવીતી પોલીસ સમક્ષ રજૂ કરી હતી. મુસાફરના સ્વાંગમાં જીપની લૂંટ ચલાવવાની આ ઘટનાથી ચોંકી ઉઠેલી ધાનેરા પોલીસે પણ અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાની વિગતો આપતા જીપ માલિક ગણેશ મરાઠીએ બીકે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે મારી જીપમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા અને પોતાને પ્રદીપ તરીકે ઓળખાવતા શખ્સે મારો વિશ્વાસ કેળવી અમદાવાદથી પાલનપુર સુધી ગાડી પણ જાતે ચલાવી હતી. જોકે બાદમાં આ શખ્સે પોત પ્રકાશી મારી जीपनी लूंट चलावी नासी छूट्यो है। नमस्ते, मैं पुणे से आया था। मेरा पेशन वाला आदमी बोला मेरे घर पे डेट हो गई है पालनपुर गुजरात में। तो मैं मानो था कि मद्देनजर उसको लेके इधर पालनपुर तक आ गया। पालनपुर में आने के बाद उसको बोला पालनपुर तो आ गए तू अभी उतर जा। वो बोला थोड़ा आगे थे मुझे धनेरा पुलिस स्टेशन से आगे लेके गया। वहाँ मुझे धक्का मार के निकाल के मेरा गाड़ी लेके चला गया। बाद में मैंने पुलिस की गाड़ी उधर से जा रहा था, उनको रुकाया, उनको सब हकीकत बयान की। उन्होंने जाके वो एरिया में छानबीन की लेकिन गाड़ी नहीं मिली। तो कौन थे बंदे, नाम कुछ पता है? नाम बोल रहे थे, मेरे एक का नाम था प्रदीप और एक का नाम था अनिल। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં દશામાના 10 દિવસીય વ્રતોત્સવની પૂર્વ તૈયારીઓ શરૂ। જો કે પીઓપીની મૂર્તિઓનું ચલણ વધી જતા દશામાની માટીની મૂર્તિઓ તૈયાર કરતા ગરીબ પરિવારોના રોજગાર ઉપર વિપરીત અસર। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ।
નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. YouTube પર નિહાળો યોગેશ પુરવિયાનું નવું નજરાણું हिंदी गजल. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई. खुशी ना मिल पाई लेकिन तुमसे मिली रुसवाई. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસામાં આજે જિલ્લા કક્ષાની બેઝબોલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જિલ્લાભરની ટીમોએ ભાગ લીધો હતો અને દમદાર પ્રદર્શન કર્યું હતું. ડીસાની SW હાઈસ્કૂલ ખાતે આજે આદર્શ હાઈસ્કૂલના યજમાન પદે જિલ્લા કક્ષાની બેસબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો બેસબોલની રમત ભારતમાં ઓછી પ્રચલિત છે, પરંતુ હવે ધીરે ધીરે ભારતમાં પણ અને તેમાંય નાના કેન્દ્રોમાં અભ્યાસ કરતા બાળકો બેસબોલ જેવી ભારતમાં ઓછી પ્રચલિત રમતમાં પોતાનો કસબ અજમાવી રહ્યા છે. આજે ડીસામાં યોજાયેલી ટુર્નામેન્ટમાં દમખમ સાથે બેસબોલની રમતમાં ખેલાડીઓ ભાગ લેતા નજરે પડ્યા હતા. જિલ્લા કક્ષાની અંડર-19 બેઝબોલ સ્પર્ધા આજરોજ આદર્શના યજમાનપદ નીચે SCW હાઈસ્કૂલની અંદર યોજાઈ રહી છે, જેની અંદર જિલ્લામાંથી કુલ 4 ટીમો પાર્ટિસિપેટ થઈ છે. આદર્શની ભાઈઓ અને બહેનોની ટીમ, SCWની ભાઈઓની ટીમ, માલગઢની બહેનોની ટીમ, આમ 4 ટીમો અત્યારે અહીંયા પાર્ટિસિપેટ છે. અને અત્યારે ભાઈઓની SCW હાઈસ્કૂલ અને આદર્શ વચ્ચે કસાકસી ભર્યો જંગ ફાઇનલનો ચાલી રહ્યો છે. અને ત્યારબાદ આદર્શ હાઈસ્કૂલ અને માલગઢ વચ્ચે ફાઇનલ રમાશે. જે સ્પર્ધકો અહીંયાથી વિજેતા થશે એ રાજ્ય કક્ષા માટે રમવા માટે જશે. અને છેલ્લા 3 વર્ષથી આ બેઝબોલ સ્પર્ધાની અંદર રાજ્યમાં પણ બનાસકાંઠા પ્રથમ રહ્યું છે અને બનાસકાંઠાનું વર્ચસ્વ આજ સુધી રહેલું છે. અને ફરીવાર એ વર્ચસ્વ જળવાઈ રહે એવી ખેલાડીઓને હું શુભકામના આ ક્ષણે પાઠવું છું. ભારત દેશમાં અનેક ધાર્મિક તહેવાર અને વ્રતોની ઉજવણી કરવામાં આવે છે, તેમાં દશામાના વ્રતનો પણ અનેરો મહિમા રહેલો છે. ત્યારે આગામી રવિવારથી ડીસામાં શરૂ થઈ રહેલા દશામાના વ્રતને લઈ ડીસામાં દશામાની મૂર્તિનું વેચાણ શરૂ થઈ ગયું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પરંપરાગત દશામાની મૂર્તિઓનું સ્થાન POPની મૂર્તિઓએ લઈ લેતા શ્રમજીવી પરિવારોના રોજગાર ઉપર તેની વિપરીત અસર પડી છે. સમગ્ર વિશ્વ અત્યારે જળવાયુ પરિવર્તનને લઈ ચિંતિત છે અને પૃથ્વી પર થઈ રહેલા જળવાયુ પરિવર્તનથી પૃથ્વીને બચાવવા માટે દરેક દેશની સરકારથી માંડીને UN દ્વારા ખૂબ જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ધાર્મિક દેશ માનવામાં આવતા ભારત દેશમાં અત્યારે ધાર્મિકતા જ લોકોની અણસમજના લીધે જળવાયુ માટે મોટો ખતરો ઊભો કરી રહી છે. ભારતમાં સદીઓથી ધર્મને પર્યાવરણ સાથે જોડવામાં આવ્યો છે અને ધાર્મિક ક્રિયાઓ પણ પર્યાવરણને બચાવવા માટે જ કરવામાં આવતી હતી. પરંતુ સમય બદલાતા હવે ધાર્મિક ક્રિયાઓ પણ બદલાવા માંડી છે અને લોકો પણ ધાર્મિક ક્રિયાઓમાં બદલાવ લાવતા એક સમયે પર્યાવરણ માટે ફાયદાકારક એવી ધાર્મિક ક્રિયા હવે પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. વાત કરીએ દશામાના વ્રતની તો પહેલાંના સમયમાં દશામાના વ્રત કરતી મહિલાઓ દશામાની માટીમાંથી બનાવવામાં આવેલી જ મૂર્તિઓની પૂજા કરતી હતી.
આ મૂર્તિઓની 10 દિવસ સુધી પૂજા કર્યા બાદ તળાવ કે નદીમાં જ્યારે તેનું વિસર્જન કરવામાં આવતું હતું ત્યારે માટીમાંથી બનેલી મૂર્તિઓ સંપૂર્ણપણે ઓગળી જતી હતી. પરંતુ હવે બદલાયેલા સમયમાં લોકો માટીના બદલે ચીની માટી અથવા તો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓની સ્થાપના કરીને તેની પૂજા કરી રહ્યા છે. આ મૂર્તિઓ પાણીમાં વિસર્જન બાદ ઓગળતી ન હોવાના લીધે પાણીમાં રહેલી જીવસૃષ્ટિ માટે પણ હાનિકારક પુરવાર થઈ રહી છે. તો બીજી તરફ આવી મૂર્તિઓ કારખાનામાં બનતી હોય છે અને તેના લીધે ભારતમાં બનતી દેશી બનાવટની મૂર્તિઓની માંગ ઘટતા આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ હવે દિન પ્રતિદિન બેરોજગાર થઈ રહ્યા છે. બદલાયેલા સમય સાથે બદલાયેલા ટ્રેન્ડથી માટીની મૂર્તિ બનાવતા ભગવતીબેન પણ તેમનો વંશ પરંપરાગત ધંધો પડી ભાગ્યો હોવાનો સ્વીકાર કરી રહ્યા છે. અમે 40-50 વર્ષથી આ માટીની મૂર્તિઓ બનાવીએ છીએ, ચીકણી માટીની. અને જાની પેલી માટીની મૂર્તિઓ આવે છે ત્યાંની અમારી મૂર્તિઓનો વપરાશ ઓછો થયો છે. એટલે અમારે એમ કે અમારે 50 વર્ષથી અમારા ઘડિયાથી અમે આ ધંધો કરતા હતા. હવે આ ધંધો અમારો થોડો ઓછો થઈ ગયો અને આ મૂર્તિઓ લઈ જશો અને ચીની માટીની મૂર્તિઓ જેમ એકસો ત્યાં ગળતી નથી, પગમાં આવે છે. એ માટીની મૂર્તિઓ 5 વર્ષ સુધી એવી ને એવી રખડ્યા કરે અને આ માટીની મૂર્તિ તમે લઈ જશો તો આ માટીની મૂર્તિ તમને જોવાય નહીં મળે કે આની માટીએ નહીં દેખાય અને આ પાણી ભેગે પાણી સમાઈ જશે, ધરતી ભેગે સમાઈ જશે. આ માટીની મૂર્તિ તમે લઈ જશો તો તમારી મનોકામના. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 865 થી 873 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 645 થી 652, ઘઉંના 323, બાજરીના 233 થી 249, રાજગરાના 780 થી 873 તેમજ મગફળીના 600 થી 935 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 243 બોરી, રાયડાની 129 બોરી, ઘઉંની 21 બોરી, બાજરીની 3168, રાજગરાની 135 બોરી તેમજ મગફળીની 19481 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આજે સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 29075 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 38200 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 100 રૂપિયા વધીને 38000 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં વરસાદના આગમનથી પ્રસરેલી ખુશી વચ્ચે અમીરગઢના 8 ગામોના માસૂમ બાળકોને શિક્ષણ માટે ખેડવી પડતી જોખમી સફરથી સરકારી તંત્રની સક્રિયતા સામે સવાલ. ડીસામાં વીજ કંપનીની લાલિયાવાડીથી નગરજનો ત્રાહીમામ. ધાનેરા નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસનો પન્નો ત્રીજી વાર ટૂંકો પડ્યો. મતદાન વખતે કોંગ્રેસની જ ગેરહાજરીથી કાર્યકારી પ્રમુખ વિરુદ્ધની અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો. પાચરવાના શિક્ષકનું નકલી ક્રેડિટ કાર્ડ બનાવી 1.5 લાખની ઠગાઈ. મહારાષ્ટ્રના પુનાથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા શખ્સોએ ધાનેરાના થાવર નજીક જીપ ચાલકને રોડ ઉપર ફેંકી દઈ જીપની લૂંટ ચલાવતા ચકચાર. બનાસકાંઠામાં દશામાના 10 દિવસીય વ્રતોત્સવની પૂર્વ તૈયારીઓ શરૂ. જોકે પીઓપીની મૂર્તિઓનું ચલણ વધી જતા દશામાની માટીની મૂર્તિઓ તૈયાર કરતા ગરીબ પરિવારોના રોજગાર ઉપર વિપરીત અસર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.